કેન્દ્ર સરકાર દ્વારા કેરોસીન વિતરણના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે ત્યારે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવાયો। પેટ્રોલ પંપ પરથી હવે કેરોસીનનું વિતરણ થઈ શકશે। એક જિલ્લામાં 2 કોકો પંપ પર છૂટ આપવામાં આવી છે। ઘરેલુ વપરાશ અને વીજળી માટે નિર્ણય લેવાયો। ગ્રામીણ વિસ્તારના લોકોને હવે મોટી રાહત મળી શકશે। થઈ આપણે હમણાં થોડા સમય પહેલાં એને અનુલક્ષીને કેરોસીનની છૂટ આપવાનો સપ્લાય ઓર્ડર રજૂ કર્યો છે, જેના પ્રમાણે દરેક રાજ્યમાં બધાને સપ્લાય ઓર્ડર ડિસ્ટ્રીબ્યુટ થયો છે અને એના પ્રમાણે એવું છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં 2 પંપ પર પેટ્રોલ પંપ પર 5000 લીટર સુધીની છૂટ સ્ટોરેજ કરવાની સરકારે આપેલ છે પેસોના નોર્મ્સ પ્રમાણે। અને એ પ્રમાણે 5000 લીટર સુધીનું ડિસ્ટ્રીબ્યુશન કંપનીના પંપ પ્રિફરેબલી કોકો પમ્પ્સ પર આપવામાં આવશે, જ્યાંથી જાહેર જનતાને કેરોસીન મળી શકશે।